Digestive Health with Dr. Ashika. શું તમારું પેટ કાયમ માટે ખરાબ રહી રહ્યું છે? તો એ નોર્મલ નથી. જેમ કે વારંવાર પેટમાં દુખાવો થાય છે, પેટ ફૂલેલું લાગે છે, ક્યારેક કબજિયાત તો ક્યારેક ઝાડા થાય છે, ટોયલેટમાં ગયા પછી પણ પેટ સાફ ન થયું હોય તેવું લાગે છે. તો આ માત્ર તમારું નબળું પાચન તંત્ર નથી, પરંતુ આ લક્ષણો IBS ના છે, એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. IBS એક ફંક્શનલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડિસઓર્ડર છે કે જેમાં તમારા મગજ અને આંતરડા વચ્ચેના કનેક્શનમાં ગડબડ થાય છે. તો જો આ તકલીફો તમારા રોજિંદા જીવનને અસર કરે છે તો તેને ઇગ્નોર ના કરો. સ્ટ્રેસને કંટ્રોલ કરો, નિયમિત ઊંઘ લો, યોગ્ય મેડિકલ ગાઈડન્સ લો અને કેટલાક ટ્રિગર ફૂડ કે જે તમારા પેટની તકલીફો વધારે છે તેને ઓળખવા જરૂરી છે, જેવા કે પરંતુ દરેકની તકલીફો અને તેના ટ્રિગર ફૂડ અલગ અલગ હોઈ શકે છે, તો તે ધ્યાનમાં લેવું જરૂરી છે. જો તમે પણ તમારા પેટની તકલીફને સમજશો તો IBS ને કંટ્રોલ કરી શકાય છે. જય શ્રી કૃષ્ણ.